આપણે જે કોઈ બી બેસ્ટ વસ્તુ કરવા માગતા હોય, મે બી એ વસ્તુમાં થોડો ટાઈમ લાગી શકે, કેમ કે યુનિક વસ્તુ છે, એ ઓલવેઝના માટે છે, એ સમય માગશે. તમારે જો દુનિયાની ધારમાં ચાલવું હોય, દુનિયાના પ્રવાહમાં ચાલવું હોય, તો એ વસ્તુ ક્વિકલી થઈ શકે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બટ ઇફ અ સચિન તેંડુલકર, એને સચિન તેંડુલકર બનવું હોય તો ઇટ ટેક અ ટાઈમ. એમાં બહુ લાંબો સમય લાગે છે, કે આ લાંબી પ્રક્રિયા છે. અને આ પેશન્સ કેવી રીતે જનરેટ થઈ શકે? આ પેશન્સ તમારું જે લક્ષ્ય છે, તમારું જે ગોલ છે, એ જનરેટ કરશે. બાકી કોઈ પણ વસ્તુ છે એ તમારું પેશન્સ લેવલ છે એ જનરેટ નહીં કરી શકે. આ અસંભવ ઘટના છે. તમે એવરી ડે માટે સફર કરતા હોય કે કંઈક જોઈએ છે, કંઈક જોઈએ છે, કંઈક જોઈએ છે, કંઈક જોઈએ છે, પરંતુ તમને જે વસ્તુ જકડીને રાખે છે, જે વસ્તુ કરવા માટે મજબૂર કરે છે, એ છે તમારું કાર્ય છે. જો તમારું કાર્ય છે, જો તમારું ગોલ છે, એમાં એટલો બધો દમ નથી, એટલી બધી તાકાત નથી. તમને એકચ્યુઅલમાં પોટેન્શિયલ શું છે તમારા લક્ષ્ય વિશેનું, એકચ્યુઅલમાં તમારા લક્ષ્યમાં કેટલું પોટેન્શિયલ છે એ તમે બહુ સારી રીતે નથી જાણતા. તો થોડું અઘરું છે કે બહારની જેટલી પણ વસ્તુ છે ને, એ વસ્તુ સાથે ફાઇટ કરવી. કેમ કે જો તમારા લક્ષ્યમાં ક્લેરિટી નથી, સ્પષ્ટતા નથી, તો દુનિયામાં એટલા બધા પ્રવાહ છે કે એ પ્રવાહમાં છે ક્યાંક ને ક્યાંક તમે એમાં ફસાઈ જશો. અને તમે જ્યારે ફસાઈ જશો ત્યારે તમે ક્વિક, આપણી જેવી રીતે મેન્ટાલિટી ઘડાયેલી છે કે કોઈ બી વસ્તુ છે જ્યારે આપણે એનો સામનો કરવો પડે, કોઈ બી વસ્તુનો, ત્યારે એમાં સૌથી ઇઝી શું છે, સૌથી સહેલું શું છે, આપણે સૌથી સહેલી વસ્તુને પકડી લેશું. અને ત્યારે જ છે આપણું જે એકચ્યુઅલ ગોલ છે, આપણું જે એકચ્યુઅલ પોટેન્શિયલ છે, આપણે પીક પોટેન્શિયલ સુધી છે એ નહીં પહોંચી શકશું. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી सींचे सो घड़ा और ऋतु आए फल હોય. તમે અત્યારે કોઈ પણ એક ઝાડ વાવો, આ ઝાડને મોટું થવા માટે છે સમય લાગે. ઇટ ટેક અ ટાઈમ. કોઈ બી હિસ્ટ્રી ક્રિએટ કરવા માટે, કોઈ બી ઉચ્ચતમ ને પીક પર વસ્તુ લઈ જવા માટે સમય લાગે છે. બધી જ વસ્તુ છે આ દુનિયામાં લર્નેબલ છે. સૌથી પહેલાં તો એને એક્સેપ્ટ કરવી પડે. બધા જ વસ્તુના છે એ નિયમો છે. એક્સિડન્ટલી છે એ ક્યારે પણ કશી જ વસ્તુ થતી નથી. એવરી ડેની આપણી પાસે ચોઈસ હોય છે ને. આપણે એવરી ડે માટે છે દિવસને જીતવો છે કે મને નથી ગમતું, મને મજા નથી આવતી, એમ બહાનામાં પૂરો દિવસ છે એ પસાર કરવો છે. ચોઈસ આપણી પાસે હોય છે ને કે આપણે કામ કરવા બેસવું છે, કે આપણે બહાના બનાવવા બેસવું છે, કે કઈ બી વસ્તુ છે બેસ્ટ નથી થતી, મારો મૂડ ઓફ છે, આસપાસના લોકો છે મારા બકવાસ છે. તો આ દુનિયાને શું ફરક પડવાનો છે? મતલબ તમારું કામમાં મન નથી લાગતું તો આ દુનિયાને શું ફરક પડવાનો છે? તમારું મૂડ નથી, તમે સેડ છો, તમે ઉદાસ છો, તો આ દુનિયાને શું ફરક પડવાનો છે? કશી જ વસ્તુનો છે એ ફરક નથી પડવાનો. તમારું જે હેન્ડલ છે, પહેલી વસ્તુ તો તમારા જીવનનું જે હેન્ડલ છે ને, કોઈ પણ એક સાર્થક વ્યક્તિ છે જેને ગુરુ કહેવામાં આવે, પહેલી વસ્તુ તો ગુરુમાં ધ્યાન લગાડો. શું કહેવા માગે છે, શું જીવન છે, શું મોહ છે, શું માયા છે, કઈ વસ્તુ એટેચમેન્ટ છે, આ એટેચમેન્ટની તીવ્રતા છે મારા લક્ષ્ય ઉપર કેટલી પ્રભાવ પાડી રહી છે, એને સૌથી પહેલાં તો જાણો. બહારની જગતની જેટલી પણ વસ્તુ છે એ જ્યાં સુધી તમારા જીવન ઉપર પ્રભાવ પાડશે, તમે પીક પોટેન્શિયલ સુધી છે નહીં પહોંચી શકશો. આ વાસ્તવિકતા છે, આ સત્ય છે. કોઈ પણ વસ્તુ છે તમારા મગજ ઉપર હાવી થઈ જાય છે. આસપાસના લોકોની વસ્તુ છે, આસપાસના લોકોના જે વિચારો છે, જે સામાન્ય વિચારો છે, એ તમારા મગજ ઉપર હાવી થઈ જાય છે. તો કેવી રીતે તમે બુદ્ધનું જે વાત કહેલી છે, બુદ્ધે જે વસ્તુ આપને આપેલી છે ને તમે સમજી શકશો? વસ્તુ સમજવા માટે સૌથી પહેલાં તો તમારું બ્રેઇન છે રિલેક્સ હોવું જોઈએ, તમારું બ્રેઇન છે એ ક્લિયર હોવું જોઈએ. તો એ વસ્તુમાં છે એ તમે કંઈક સાર્થકતા સાધી શકો છો. કોઈ પાર્ટી છે, આખી પાર્ટી ભરેલી છે એકડાથી, તો કેવી રીતે એ પાર્ટીમાં તમે લખશો? અને એ પાર્ટીમાં તમે લખશો તો બી દેખાશે નહીં. એ બધી જ વસ્તુ બ્લર બની જશે, એ વસ્તુ આંધળી બની જશે. આ મગજની જે પાર્ટી છે ને, આ પાર્ટીને છે ને ક્લીન રાખવી જરૂરી છે. અને આ પાર્ટીને ક્લીન રાખવા માટે સૌથી પહેલાં તો એકચ્યુઅલમાં તમારું લક્ષ્ય શું છે, આ લક્ષ્યમાં પોટેન્શિયલ કેટલું છે, આ લક્ષ્ય ખરેખર હકીકતમાં બળવાન છે, હકીકતમાં મજબૂત છે, જે દુનિયામાં કશી જ વસ્તુ હજારો લોકો કરતાં, લાખો લોકો કરતાં, કરોડો લોકો કરતાં કંઈક સાર્થક વસ્તુ વેલ્યુ એડ કરીને આ દુનિયામાં જાય છે. તમને ખબર છે, સૌથી પહેલાં તો લક્ષ્યને પરખવું એ જીવનનું સૌથી મોટું લક્ષ્ય છે. લક્ષ્યને પરખવું એ જીવનનું સૌથી મોટું લક્ષ્ય છે. કેમ કે એ જ વસ્તુ છે જે એકચ્યુઅલ ઈંધણ છે. તમારું જે મગજ છે એ એન્જિન છે, પરંતુ આ એન્જિનને જે ઈંધણ પૂરું પાડશે ને, એ છે તમારું લક્ષ્ય, એ છે તમારા જીવનની દિશા, એ છે તમારા જીવનની ક્લેરિટી. સ્પષ્ટતા જેને કહેવામાં આવે. સ્પષ્ટતા વગરનું જીવન આંધળું જીવન છે. હું હંમેશાના માટે કહું છું, સ્પષ્ટતા વગરના જીવનમાં છે લોકો ચાલ્યા જાય છે, લોકો દોડ્યા જાય છે, પરંતુ ક્યાં પહોંચે છે ખબર જ નથી પડતી. પરંતુ જ્યારે છે આપણે સ્પષ્ટતા વગર જીવનમાં નીકળી પડીએ છીએ અને 35-40 વર્ષે પછી એક એવો
દોર આવે છે કે એ દોરના પ્રવાહમાં જ આપણે ખાલી વહવું પડે છે. એ દોરમાં જ બસ આપણું જીવન છે આપણે સમાપ્ત કરવું પડે છે. કેમ કે તમારી પાસે રિસ્પોન્સિબિલિટી એટલી હોય, તમને ખબર ના પડતી હોય કે હવે શું કરવું છે, શું નથી કરવું. બસ તમે દિવસોના દિવસ કમ્પાઉન્ડ થઈને છે કાર્ય કરતા જ જાઓ છો. બટ એકચ્યુઅલ તમારું જે ટ્રુ પોટેન્શિયલ છે એ ટ્રુ પોટેન્શિયલ સુધી છે તમે પહોંચી નથી શકતા. અત્યારે જે સમય છે, આ સમય છે દોહરાવનો સમય નથી, આ સમય છે સ્પષ્ટતાનો સમય છે.